જયંતમાન દાદા મિત્રો, આજે અમે સ્કેટિંગ હકાલવા આવ્યા છીએ. હજી મારે સ્કેટિંગ પહેરવાની વાત છે. અત્યારે હેતભાઈ પહેરી ઘડીક કહે છે કે મને હાંકવા દો. ત્યાં સુધી મેં એને કીધું તો તમે તારે ઘડીક હાંકો, પછી હું 2-3 વિડીયો ઉતારી પછી હું હાંકું. તો મિત્રો અત્યારે હું સ્કેટિંગ હાંકવા આવ્યો છું. તો ગાઈસ તમે આ સીન ચેક કરો. આ તો ninja અત્યારે રુદ્રભાઈ અને હું અમે બંને સ્કેટિંગ હાંકવા આવ્યા છીએ. તો ગાઈસ તમારી પાસે આ 4 વ્હીલ વાળા સ્કેટિંગ હોય આવા, તો તેને કઈ રીતના ચલાવવા એ હું તમને શીખવાડું. તો ગાઈસ એમાં પેલો પગ આમ રાખવાનો, બીજો આમ, એ રીતના આમ કરતું જવાનું. અને ગાઈસ તમારે આ 4 વ્હીલ વાળા સ્કેટિંગ છે ને ધૂળ કે એવી જગ્યા હોય એમાં નહીં ચાલે હરખા. આવી રીતના ભલે ટ્રેક હોય અને ટ્રેકની અંદર કાંટો એવું કઈ પડ્યું હશે ને તો તમારું ટાયર અટકાશે. જો હું તમને બતાવું. જો ગાઈસ આ નાની સળી છે, એની ઉપરથી હું આ ટાયર લઈ જવા જાઉં તો ગાઈસ જો આખો મારો પગ આખો અટકાવે છે. હું કેટલું બળ કરું છું તો પણ મારો પગ અટકાવે છે. જો ગાઈસ આ ખાલી નાની એક સળી જ છે, તમે જોઈ શકો. જો ગાઈસ આવી તમારા ટ્રેક પર સળી પડી હોય ને તો પણ તમારા હરખા સ્કેટિંગ નહીં ચાલી શકે. તો તમારે આખો ટ્રેક પેલા સાફ કરવો પડશે. ગાઈસ અત્યારે મને આ સળી નડી ગઈ, હું પડતા પડતા રહી ગયો. ગાઈસ આવી રીતે તમારે પણ ટ્રેક સાફ કરવો પડે. ગાઈસ જો અત્યારે હું ને રુદ્રભાઈ આવી રીતના સ્કેટિંગ ચલાવી રહ્યા છીએ. હું આવી રીતના નિરાતે હકાવું છું અને રુદ્રભાઈ તો ઓલા પણ સ્કેટિંગ જ પહેરે છે. રુદ્રભાઈ તો હજી સ્કેટિંગ જ પહેરે છે, એને ડિસ્ટર્બ નથી કરવા, પહેરવા દો. આપણે હકાવીએ સ્કેટિંગ. ગાઈસ તમને હું અમારો આખો ટ્રેક બતાવું. એક તો પેલા ગાઈસ એક તો આયા લગીનો આમ ટ્રેક છે ઈ આખો ટ્રેક. અને ગાઈસ આયા જો ગાઈસ તમે રવિવારે અહીંયા સ્કેટિંગ હકાવા આવવા માંગતા હો તો ગાઈસ તમને મફતમાં સ્કેટિંગ શીખવાડવામાં આવશે. અને જેની પાસે જે આવા 4 વ્હીલ વાળા હશે તેની માટે આ ટ્રેક, જેની માટે આ રુદ્રભાઈ પાસે છે એવા આમ સિંગલ પટ્ટી હોય તો એની માટે આ આખો આખી આયા લગીનો મોટો ટ્રેક. અને બીજા જે નાના છોકરા હોય જેની પાસે 4 પટ્ટી વાળા હોય આવા, એની માટે આ જે ટ્રેક બતાવે છે હાલો તમને પાસે જઈને જ બતાવું.